જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે સુરત જિલ્લાના એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને સુરત જિલ્લાના જે ખેડૂતની મુલાકાતે આવ્યા છે એને આ વિસ્તારમાં મોટા ભાગમાં શેરડીના વાવેતર થાય છે, મતલબ વાડના વાવેતર થાય છે. અને જે વાડના વાવેતર કરતા ખેડૂતે ખૂબ પ્રમાણમાં ગ્રીન ઇન્ડિયા ખાતર તો આપણું વાપરે જ છે, પણ ખેડૂતે અલગ અલગ અખતરા કર્યા છે. અત્યારે ટૂંકમાં આપણે જે જગ્યા પર ઉભી રહ્યા છીએ ને એનાથી આ સાઈડનો વાડ છે ને એ 1 મહિનો આગતરો છે. 1 મહિનો આગતરો છે ને, અને આપણે જે ઉભા છીએ એનાથી આ વાડ 1 મહિનો પાહતરો છે. બરોબર. તો તમારો જિલ્લો સુરત, તાલુકો કામરેજ, ગામ સીમાડી, તાલુકો કામરેજ. તમારો મોબાઈલ નંબર 9924093042. ઓકે. અને તમારું આખું નામ? ચેતનભાઈ દલપતભાઈ પટેલ. ચેતનભાઈ દલપતભાઈ પટેલ. હવે ચેતનભાઈ, મારે તમને એ પૂછવાનું છે કે હવે તો તમને ગ્રીન ઇન્ડિયા ખાતર મળવાનું ચાલુ થઈ ગયું. બરાબર. તમે ગ્રીન ઇન્ડિયા ખાતર જેથી નહોતા વાપરતા અને જે તે વખતે તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરતા હતા, અને આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયા પહેલી વાર વાપર્યું છે બહુ વ્યવસ્થિત કે તમે પાયાથી ચાલુ કરી અને આખું અંદાજિત આ તમારો વાડ કેટલો હશે? આ વાડ 1 વીઘા જેવું કમ્પ્લીટ આપણું ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે. 1 વીઘામાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે. હવે ટૂંકમાં આમાં તમે રાસાયણિક બધું વાપર્યું છે, આમાં બધું તમે ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે. તો મારા હિસાબે આને નાને છે ને 20% ફેર છે, પણ એની સામે 1 મહિનો થી આ તમારો પાક પાછળ છે. તો તમારી દ્રષ્ટિએ આમાં વાડમાં મને બહુ ખબર ન પડે, કારણ કે અમારા વિસ્તારમાં વાડું ઓછા હોવાય છે. પણ તમને શું લાગ્યું એ કયો? ના, ફેર ઘણો ફેર છે. હજુ તો 1 ડોઝ બાકી છે. આમાં 3 ડોઝ પટી ગયા છે. પૂરા ડોઝ પટી ગયા ખાતરના. આમાં હજુ આપણામાં ગ્રીન ઇન્ડિયા વાળા ભાગમાં 1 ડોઝ બાકી છે. હજુ તો પાળા ચડાવવાના બાકી છે. તો પછી એનો મતલબ એવો થયો કે ગ્રીન ઇન્ડિયા ખાતરનું રિઝલ્ટ 100% શેરડીમાં પણ મળ્યું છે. ઓકે, સરસ. ખેડૂત મિત્રો, શેરડી વાવતા ખેડૂતોને જે આપણા ભાઈ અપીલ કરે છે એ તમે બધા શેરડી વાવતા ખેડૂત મિત્રો સાંભળો. તો શેરડી વાવતા ખેડૂત મિત્રોને આપણે શું કહેવું જોઈએ? ખરેખર ગ્રીન ઇન્ડિયા એકદમ પાયાથી તમારે વાપરવું જોઈએ ખાતર, તો તમને રિઝલ્ટ મળવાનું જ છે. ઓકે. હવે ભાઈ, આજે આમ જો જોઈએ ને તો હવે આની હાઈટમાં કઈ લાંબો ફરક નથી, અને ફળદ્રુપતા છોડની ખૂબ સારી છે અને ફૂટઅપ પણ ખૂબ સારી છે. હવે ટૂંકમાં આપણે આ બાજુ આવતા રહ્યો, બે વિડીયો બનાવી લે, આનો વિડીયો બનાવી લે વ્યવસ્થિત અને આનો બનાવી લે. ટૂંકમાં આમ જાજો ફરક મને લાગતા કે બે આમ સેમ દેખાય છે. તો બધા ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો. અને બીજું, તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરના જે ખર્ચા કરો છો એના કરતા ખર્ચની દ્રષ્ટિએ તમને કેવું લાગ્યું? કેટલો ઓછો ખર્ચ આવશે? બિલકુલ ઓછો ખર્ચ. બિલકુલ ઓછો. તમે આમાં રાસાયણિકનો ખર્ચો 1 વીઘામાં કેટલા કરો અંદાજિત? લગભગ આખા બધા ડોઝની વાત લગભગ 30,000 થી 35,000 રૂપિયા. તમે 30,000 થી 35,000 નો કરો ને, હું તમને ગેરંટી દઉં આમાં તમારે 15,000 નો ખર્ચો નહીં આવે. આના પ્રમાણે જે ખેતી પ્રમાણે કરો છો ને એમાં 15,000 નો ખર્ચો નહીં આવે, આટલી ગેરંટી છે. જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગામડામાં આવ્યા છીએ. હવે ગામડામાં જે આપણે આવ્યા છીએ ને આજે એક જોકે આ ભાઈનો વિડીયો મારો લગભગ 2 મહિના પહેલા બનાવેલો છે, અને આપણે એ ભાઈ હારે નાની મોટી આજે ચર્ચા કરી, અને શેરડીના વાડ વાવતા ખેડૂતો માટે બહુ મહત્વની ચર્ચા છે. બહુ મહત્વની ચર્ચા તો એટલા માટે છે કે આપણે જે ગ્રીન ઇન્ડિયા ખાતર નાખી અને જે ભાઈએ શેરડી વાવી અને એનો જે ડિફરન્સ છે ને એ આપણે દેખાડીએ. તમારું આખું નામ શું? ચેતનભાઈ દલપતભાઈ પટેલ, ગામ સીમાડી, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. તમારો મોબાઈલ નંબર? 9924093042. ઓકે. હવે ભાઈ, મારે તમને પૂછવું એ છે કે આપણે એટલે બે સામે ઉભા છીએ, આ ગેપ જે રહ્યો એનાથી આ બાજુમાં તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે અને આ બાજુ બધું રાસાયણિક દવા, રાસાયણિક ખાતર કે જે XY Z કંઈ પણ વાપર્યું છે. તમે જે આ રાસાયણિક ખાતર વાપર્યું છે એમાં વીઘે અંદાજિત ખર્ચો કેટલો કર્યો? 25-30,000 નો. 30,000 નો આસપાસ. અને આમાં કેટલો ખર્ચો કર્યો? આમાં 8 થી 10,000, વધારે 8 થી 10,000 નો. 8 થી 10,000 નો ખર્ચો કર્યો છે. હવે તમારું વાવેતર રહ્યું એ કેવી રીતે હતું? બે ટૂંકમાં ગ્રીન ઇન્ડિયા નું વાવેતર અને રાસાયણિક નું વાવેતર એ કેવી રીતે હતું? વાવેતર અમારા મહિના વહેલી છે અને મહિનો પાછળ છે. ગ્રીન ઇન્ડિયા વાળી મહિનો પાછળ છે અને રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાળી મહિનો વહેલી છે. ઓકે. હવે બીજું, તો આજની તારીખે તમને ફરક શું લાગે છે?
બંને સાથે જ થઈ ગઈ છે, બધી હારે થઈ ગઈ. આપણે જોઈએ તો એકદમ જો બધું એકદમ સસ્તી સાઈઝ છે. ટૂંકમાં 1 મહિના વાળી બે સાઈડ, આ બે સાઈડ. હા, એટલે 1 મહિનો પાછળ વાવેલી શેરડી ટૂંકમાં 1 મહિનાની આગતરી હેડીની હારે થઈ ગઈ છે અત્યારે, બરોબર. પછી ખર્ચની દ્રષ્ટિએ આપણે જે વાત કરી તો આમાં તમે 8 થી 10,000 રૂપિયાનો ખર્ચ કર્યો, આમાં તમે 25 થી 30,000 રૂપિયાનો ખર્ચ કર્યો. હવે તમારા અહીં શેરડીના ભાવ આવે શું? ટનના શું ભાવ ગણાય? ટનના ભાવ 3200 થી 3500 ની વચ્ચે રહે. 3200 થી 3500 ની વચ્ચે ગણાય. ઓકે, હવે 3200 થી 3500 ની વચ્ચે ગણાય તો આમાં તમે 20,000 રૂપિયાનો ખર્ચ વધારે કર્યો, આમાં તમે 10 નું કર્યું, આમાં 30 નું કર્યું, એટલે 20,000 રૂપિયા તમારા અત્યારે તો વધારે વહી ગયા. હવે આ હેરડીમાં તમને જે તમારો પાક આવ્યો છે એ તમને ખબર હોય અમારા કરતા, આમ અંદાજિત ટનમાં તમને કઈ ફરક પડે એવું લાગે છે? અત્યારે તો એવું કઈ લાગતું નથી, ટન તો સરખા જ રહેવાના, સરખા જ ટન રહેવાના છે. બહુ સરસ વાત કરી તમે કે જો 10,000 રૂપિયાના ખર્ચમાં અને 30,000 રૂપિયાના ખર્ચમાં ટન હરખા રહે ને, બહુ મોટી વાત કહેવાય. બીજું તમે આ મેં તમને હમણાં હરપોલિયા બતાવ્યો, લીટા બતાવ્યા ને, એટલે તમારી જમીન એકદમ ફળદ્રુપ થશે અને રાસાયણિક તમારી જમીન ઝેર મુક્ત થાય. આ જે માલઢોર ખાશે એના પેટમાં ઝેર જાતું બંધ થશે. તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. અને શેરડી વાવતા સુરત આસપાસના વિસ્તારના ખેડૂતોને તો ખાસ વિનંતી છે મારી કે તમે ભાઈનો અભિપ્રાય લેજો, અને વધારે કાંઈ પણ માહિતી જોતી હોય તો મારો અભિપ્રાય લેજો. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો.